હાલો, તો જો પાણી ઉકળી ગયું છે તો હવે એમાં લોટ નાખવાનો છે. લોટ નાખી અને તેને હલાવી નાખવાનું, મિક્સ કરવાનું છે. મિક્સ કરી લઈ પછી ઢોકળી પાડી લેવાની છે. આવી રીતે હલાવવાનું ધીમો ગેસ રાખીને. જો ઢોકળી પડી ગઈ, પાડી લઉં. હવે ઢેફલી કરી લઈએ. તો ચાલો, જો આ ઉકળી ગયું છે તો હવે આપણે ઢોકળી નાખી દઈએ એમાં. ધીમે ધીમે એને ધીમા ગેસે ચડવા દેવાનું છે હવે. એટલે હમણાં આપણી શાક તૈયાર થઈ જશે. કેટલું મસ્ત દેખાય છે ને. આપણું શાક બની ગયું. તો જો કેટલું સરસ દેખાય છે. ચાલો મિત્રો, જો શાક બની ગયું છે. જો દેખાય છે ને કેટલું મસ્ત છે. તમે પણ બનાવજો. કેવું લાગે છે તમને ઢોકળીનું શાક? રેસીપીમાં બતાડી છે ને એવી રીતે બનાવવાનું. કેટલું મસ્ત બને છે. તો સારું, હવે શાક બની ગયું છે. આજે તો બીજું કંઈ બનાવ્યું નથી. શાક રોટલી જ કરવાનું છે. સંભારો, બસ આટલું જ કરવાનું છે.